જય માતાજી મિત્રો, આજે આપણે ઘરે છીએ. ઘરે આપણે ભેળ બનાવવાની છે. ચલો તને આપણે ભેળ બનાવીએ. પહેલાં આપણે ટામેટું મોરી દેવાનું. ટામેટાના નાના નાના ટુકડા કરી દેવાના. પછી આપણે ડુંગળી મોરી દેવાની, નાના ટુકડા કરી દેવાના ડુંગળીના. થોડા દાણા મોર દેવાના, એકદમ નાના નાના કટિંગ કરી દેવાના. પહેલાં આપણે એક મિક્સ ચવાણું લઈ નાખી છે, પછી એને તપેલીમાં નાખવાનું છે. એના પછી એક રતલામી સેવ લીધી છે, એને બી આપણે તપેલીમાં નાખી દેવાની. પછી એક આ ભુજિયા લઈ લેવાના, એ બી તપેલીમાં નાખી દેવાના. પછી આપણે એક ચણાની દાળ લઈ લીધી છે, એ બી આપણે તપેલીમાં નાખી દેવાની. ચણાની દાળ સીરી એક આલુ સેવ લઈ લીધી છે, એને બી તપેલીમાં નાખી દેવાની. પછી એક સિંગ ભજીયા લઈ લીધા છે, એને બી તપેલીમાં નાખી દેવાના. પછી એક ચટાકા લીધા છે, એને બી થોડા કાપીને પછી તપેલીમાં નાખી દેવાના. થોડા ટુકડા કરી દેવાના નાના. પછી મિક્સ કરી દેવાનું. થોડા દાણા નાખી દેવાના, થોડા ટામેટું નાખી દેવાનું, થોડી ડુંગળી નાખવાની. પછી થોડું મિક્સ કરી દેવાનું. ચલો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. ચાલો તાને આપણે ખાઈએ. પછી આપણે ડીશમાં શંકાળી કાઢી છે.